એ રિલેશન માં આવ્યો પેલા તને કીધું તું કે આપડા લગ્ન નહીં થાય તો કે વાંધો નહીં. હવે મારા લગ્ન ની તારીખ આવી ગઈ ને તો કે એ લગ્ન કેન્સલ કરી નાખ, મારી હારે લગ્ન કરી નાખ. એમ તો મને તારી હારે છે, હું કઈ નાટક નથી કરતો, પણ મારી હગાઈ થઈ ગયેલી એ તને પણ ખબર છે. તો હવે મારે એ કઈ થોડી તોડા હે. હું કીધું મંજુ ભાગીને લગ્ન કરવા છે. અરે બાપા ભાગીને લગ્ન નથી કરવા મારે. ભાગીને તો મને પેટમાં દુખે. અરે ના બાપુ મસ્તી કરું છું હું. ભાગીને મારે ગામ ગધેડા નથી કરવા. એટલે હવે તું મને બ્લેકમેલ કરીશ એમ કે હું તારા લગ્નમાં નહીં આવતો, તું મારા લગ્નમાં આવીને સીન ક્રિએટ કરીશ એમ. અચ્છા દિલા દિયા તુમને મેરે પ્યાર કા. મને ખોટો ક્યાં લઈ જા. લોચો આવ્યો તાકાત વાળો. અમારી ગર્લફ્રેન્ડ છે ને એમ કહેશે કે હું તારા લગ્નમાં આવીને સીન ક્રિએટ કરીશ, તો શું કરું? હા ઇમોશનલી ડેમેજ કર્યું એમ. હા વાંધો ના. હું તારી હારે હવે પહેલી ને છેલ્લી વાર વાત કરવા માંગુ. મોનોકો તો મારી બાજુમાં જ છે, અને આ લગ્ન છે ને મારા એ ખાલી ફોર્માલિટી છે, એ તને પણ ખબર. અને તું હવે મને ધમકી આપસ. શું દીધા આજે આપણો પ્રેમ હતો. તું મારી જાન છે, હતી ને રહેવાની છે. ધ્યાન રાખજે તારું. બાય, ગુડ બાય, લવ યુ. તારામાં ફોન આવી છે આપણે. હા બાબે એ મારી બાજુમાં છે. ના એને મોનોકોટા નહીં પીવા દો. હાજીકા તું મોનોકોટો લઈને ભાઈ. હાજીકા હા તું કે એટલે હું જીવી જાઉં છું, બાકી મને જીવવામાં કઈ શોખ નથી. હા તું હવે મારા લગ્નમાં આવીને સીન ક્રિએટ નહીં કરીશ ને. હા થેન્ક યુ, બાય. બ્લોક કરતો ને.